નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે કે જેવી રીતે આજના સમયમાં આપણું ઇન્ડિયન સ્ટોક માર્કેટ કન્ટિન્યુ ક્રેશ થઈ રહ્યું છે, તો આ ક્રેશનો ફાયદો ઉપાડીને એઝ અ આપણે ઇન્વેસ્ટર અથવા તો હું એક ટ્રેડર છું, તો એઝ અ ટ્રેડર આપણે કેવી રીતે પ્રોફિટ સારો એવો કમાઈ શકીએ છીએ. કારણ કે મિત્રો આવી ઓપોર્ચ્યુનિટી છે ને સ્ટોક માર્કેટમાં 5 વર્ષે તમને એકવાર જોવા મળે છે ને આપણા બધાના સારા નસીબ છે કે આ સમયે આપણે માર્કેટમાં છીએ, જેની મદદથી આપણે સારો ફાયદો ઉપાડીને સારો એવું પ્રોફિટ કમાઈ શકીએ. તો આજના સમયની વાત કરું ને તો ઘણા બધા લોકોને ખ્યાલ છે, જે મારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર છે, કે તુષાર પાછલા 5-7 વર્ષથી આમાં સ્ટોક માર્કેટની અંદર એક્ટિવ છે. એટલે ઘણા બધા લોકોના કોલ મેસેજીસ ને ઘણા બધા લોકો પર્સનલી મળવા આવે છે અને સલાહ માંગે છે કે તુષારભાઈ આ સમયે અમારે શું કરવું જોઈએ, કેવી રીતે અમારું પોર્ટફોલિયો મેનેજ કરવું અથવા તો ટ્રેડિંગ અમારે કઈ રીતે કરવું જોઈએ. તો એ બધા લોકોને સલાહ સારી રીતે આપું છું ને ઘણા બધા લોકોને એની મદદથી પ્રોફિટ પણ થાય છે. તો સેમ એ જ રીતે તમે પણ જો આપણી આ ચેનલ સાથે જોડાયેલા છો તો ક્યાંક ને ક્યાંક તમે પણ આપણે એક રિલેટિવ અથવા ફ્રેન્ડ્સ ને ફેમિલી મેમ્બર જેવા બની ગયા છો. તો આ વિડીયોની અંદર હું તમને ડિટેલ્સમાં માહિતી આપીશ કે ચાહે તમે ટ્રેડર છો કે ઇન્વેસ્ટર છો, કઈ સ્ટ્રેટેજીનો યુઝ કરવો, કઈ રીતે તમારે ટ્રેડિંગ કરવું, કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું, જેની મદદથી આવનારા સમયમાં પણ તમે સારું રિટર્ન કમાવો અને માર્કેટ ક્રેશનો પણ સારી રીતે ફાયદો ઉપાડી શકો. તો જો મિત્રો તમે પણ એક ટ્રેડર અથવા તો ઇન્વેસ્ટર છો, આજનો આ વિડીયો તમારે અંત સુધી જોવો પડશે, જેની મદદથી તમને ખબર પડશે કે આ માર્કેટ ક્રેશની અંદર કઈ રીતે આપણે સારો પ્રોફિટ કમાઈ શકીએ છીએ. પણ એની પહેલા એક નાની એવી રિક્વેસ્ટ કરીશ કે વિડીયોની નીચે જાઓ ને કોમેન્ટ કરીને જણાવો કે તમે મારી જેમ એક ટ્રેડર છો કે ઇન્વેસ્ટર છો. કોમેન્ટ કરો જેનાથી મને તમારા વિશે ખબર પડે. તો જલ્દીથી કોમેન્ટ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો, આજનો આ વિડીયો અંત સુધી તમે જોશો તો તમને ક્લિયર થઈ જશે કે માર્કેટ ક્રેશનો ફાયદો ઉપાડીને કેવી રીતે રૂપિયા કમાવા, ચાહે આપણે ટ્રેડિંગ કરીએ કે ઇન્વેસ્ટમેન્ટ કરીએ. પણ ખાસ કરીને જેટલા પણ મારા ટ્રેડર ભાઈઓ છે ને એને એક નાની એવી હેલ્પ કરવા માંગીશ. એટલે કે આજના સમયમાં જેટલા પણ લોકો ટ્રેડિંગ કરે છે ને, ખાસ કરીને ઇન્ડિયન માર્કેટમાં, એ લોકો સારી રીતે જાણે છે કે આપણો જે પણ પ્રોફિટ હોય છે ને એમાંથી એક મેજર પાર્ટ છે ને આપણો બ્રોકરેજમાં જતો રહે છે. એટલે તમારામાંથી મેક્સિમમ લોકોની કોમેન્ટ આવે છે કે તુષારભાઈ કોઈ એવો બ્રોકર અમને સજેસ્ટ કરો ને, કોઈ એવું પ્લેટફોર્મ સજેસ્ટ કરો ને જ્યાં અમે ઝીરો બ્રોકરેજ સાથે ટ્રેડિંગ કરી શકીએ. તો મિત્રો એવું જ એક જબરદસ્ત પ્લેટફોર્મ છે જેનું નામ છે બ્લિંકએક્સ. સૌથી પહેલા આના વિશે હું તમને 2 મિનિટ માહિતી આપી દઉં, પછી તરત જ આપણે વાત કરીશું કે કઈ સ્ટ્રેટેજી યુઝ કરવીને કઈ રીતે હું પ્રોફિટ કમાઉં છું ને કઈ રીતે તમે કમાઈ શકો છો. તો આ પ્લેટફોર્મનું નામ છે બ્લિંકએક્સ. બેસિકલી બ્લિંકએક્સ એક ઝીરો બ્રોકરેજ ટ્રેડિંગ પ્લેટફોર્મ છે. બ્લિંકએક્સ ઉપર તમે ઝીરો બ્રોકરેજ સાથે અનલિમિટેડ ટ્રેડિંગ કરી શકો છો અને એની માટે આ પ્લેટફોર્મ ઉપર તમને ટોટલ 3 પ્લાન જોવા મળશે. નંબર 1 ઉપર છે ₹249 ફોર 2 મંથ, નંબર 2 ઉપર છે ₹599 ફોર 6 મંથ અને થર્ડ નંબર ઉપર છે ₹899 ફોર 1 યર. આની અંદર તમે એનએસસી એફએનઓ થઈ ગયું, એના સિવાય ઇક્વિટી ડિલિવરી, ઇક્વિટી ઇન્ટ્રાડે, એની સિવાય વાત કરીએ તો આઈપીઓ ની અંદર એપ્લાય કરવું, આ બધી જ વસ્તુ તમે ઝીરો બ્રોકરેજ સાથે કરી શકો છો. અને એટલું જ નહીં મિત્રો, અહીંયા તમને એક્સપર્ટ દ્વારા કોલ ટીપ દેવામાં પણ આવે છે. એટલે કે તમને કહેવામાં આવશે કે કયા સેક્ટરનો અથવા કયો સ્ટોક તમારે કેટલી પ્રાઇસ ઉપર બાય કરવો, એનો સ્ટોપ લોસ કેટલો રાખવો ને ક્યાં સુધી તમને ટાર્ગેટ મળી શકે છે. તો આ વસ્તુ એઝ અ બિગનર તમારે બહુ જ સારી રીતે કામમાં આવી શકે છે. એટલું જ નહીં, અહીંયા તમને એક સ્ટ્રેટેજી બિલ્ડર પણ જોવા મળશે, જેની મદદથી તમે તમારી પોતાની ટ્રેડિંગની સ્ટ્રેટેજી બનાવી શકો છો અને તમારું જે પણ પ્રોફિટ છે એને વધારે ઇન્ક્રીઝ પણ કરી શકો છો. અહીંયા તમને વોચ લિસ્ટ પણ યુઝ કરવા મળશે. બેસિકલી આની મદદથી જે માર્કેટનો ટ્રેન્ડ છે એનો તમને ખ્યાલ આવશે અને એની સાથે તમે હંમેશા માર્કેટના ટ્રેન્ડ સાથે અપડેટેડ રહેવાના છો. અને જો તમને પણ એઝ અ બિગનર ટ્રેડિંગ થોડુંક અઘરું લાગે છે, ડિફિકલ્ટ લાગે છે, તો એવામાં અહીંયા તમને એક સ્પેસિફિક ડેડિકેટેડ રિલેશનશિપ મેનેજર આપવામાં આવે છે, જે તમને પર્સનલી હેલ્પ કરશે કોઈ પણ સ્ટ્રેટેજી બિલ્ડ કરવી હોય અથવા તો પ્લેટફોર્મને કઈ રીતે યુઝ કરવું એ સારી રીતે સમજવું હોય તો એની અંદર પણ તમારી આ હેલ્પ કરી દેશે. તો પર્સનલી મારી માટે તો બ્લિંકએક્સ એક જબરદસ્ત ટૂલ રહ્યું છે મારી ટ્રેડિંગને ઇન્હાન્સ કરવા માટે. તો તમારી માટે પણ જરૂર રહેશે. કારણ કે જો મિત્રો બ્લિંકએક્સ નો યુઝ કરવાનું સ્ટાર્ટ કરો ને તો અહીંયાથી તમને કઈ રીતે ફાયદા થાય. નંબર 1 ઉપર તમે ટ્રેડિંગ સારી રીતે કરી શકો, નંબર 2 ઉપર કોસ્ટ ઇફેક્ટિવ કરી શકો અને નંબર 3 ઉપર તમારું જે પણ ડિસિઝન છે ને, કારણ કે સ્ટોક માર્કેટની અંદર તમારું ડિસિઝન જ તમારો પ્રોફિટ કે લોસ તય કરે છે, તો એને પણ તમે સારી રીતે તમારું જે પણ ડિસિઝન છે એને પણ તમે સારી રીતે લઈ શકો છો. તો લાસ્ટમાં એક જ રિક્વેસ્ટ કરીશ કે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં જાજો, બ્લિંકએક્સમાં એકાઉન્ટ ઓપન કરીને તમે પણ ઝીરો બ્રોકરેજ સાથે ટ્રેડિંગ કરવાનું સ્ટાર્ટ કરી શકો છો. તો ચલો મિત્રો, હવે ડિટેલ્સમાં વાત કરી લઈએ કે એઝ અ ઇન્વેસ્ટર અથવા તો એઝ અ ટ્રેડર કઈ રીતે તમે માર્કેટ ક્રેશનો ફાયદો ઉપાડીને સારો પ્રોફિટ કમાઈ શકો છો. તો સૌથી પહેલા આપણે વાત કરશું ઇન્વેસ્ટર વિશે, પછી આપણે ટ્રેડર વિશે પણ ડિટેલ્સમાં વાત કરવાના છીએ.
તો જો મિત્રો, આજના સમયમાં તમે એક ઇન્વેસ્ટર છો ને, તો ઇન્વેસ્ટરની પણ બે કેટેગરી આવે છે, એક ન્યૂ અને એક રનિંગ. એટલે રનિંગ ઇન્વેસ્ટર શું કે ઓલરેડી સ્ટોક માર્કેટની અંદર તમારી પાસે પોર્ટફોલિયો પડ્યો છે અને 100% તમારામાંથી 99 લોકોનો પોર્ટફોલિયો માઇનસમાં હશે. મારો પણ પોતાનો પર્સનલ પોર્ટફોલિયો માઇનસમાં જ છે, એનું કઈ ટેન્શન લેવાની જરૂર નથી. પણ એક વસ્તુનું ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું તો ત્યારે તમે શું વિચાર્યું તો કે શું માર્કેટ ક્યારે ક્રેશ જ નહીં થાય? કારણ કે મેક્સિમમ લોકોને અત્યારે શું ડિફિકલ્ટી આવે છે કે લોકો એકદમ હાઈ ઉપર બાય કર્યું છે અને માર્કેટ અત્યારે એકદમ લો ઉપર છે. એટલે મેક્સિમમ લોકોને પોતાના પોર્ટફોલિયો રિકવર કરવામાં બહુ જ ટાઈમ લાગી શકે છે. પણ અહીંયા હું તમને એક એવી ટીપ આપીશ, એક એવું કેલ્ક્યુલેશન સમજાવીશ ને જેનાથી તમને ખબર પડશે કે હા તુષારભાઈ, જો આપણે પણ આવી રીતે પ્લાનિંગ કરીને ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને તો આપણે અહીંયાથી બહુ જ જલ્દી રિકવર થશું ને પ્રોફિટ પણ કરશું. ફોર એક્ઝામ્પલ, તમે તમારો પોર્ટફોલિયો હું માનીને ચાલુ છું કે એકદમ ટોપ ઉપર કે જ્યારે નિફ્ટી 50 26,000 25,500 ની આસપાસ હતું ત્યારે તમે પોર્ટફોલિયો બિલ્ડ કર્યો અને અત્યારે નિફ્ટી 50 જોવા જઈએ તો 22,000 ની આસપાસ છે. તો ત્યાં સુધી તમને બહુ જ વધારે લોસ દેખાય છે. હવે મારું એક ગણિત સમજો કે હું કઈ રીતે મારો માઇન્ડસેટ યુઝ કરું છું અને કેવી રીતે સ્ટોકમાંથી સારો પ્રોફિટ કાઢું છું. તો જો સમજો, એક વસ્તુને સારી રીતે સમજવી પડશે. આપણે શું ભૂલ કરી છે? એકદમ હાઈ ઉપર બાય કર્યું છે. કારણ કે આપણે એઝ અ બિગનર હતા, આપણને કોઈ સલાહ દેવા વાળું નહોતું, આપણને લાગ્યું કે માર્કેટ તો ઉપર ને ઉપર જ જાય એટલે આપણે બાય કર્યું. તો તમે એક સ્ટોક 100 રૂપિયાનો હતો, એ 26 રૂપિયા, નિફ્ટી 50 26,000 હતું ત્યારે બાય કર્યું હતું. અત્યારે નિફ્ટી 50 22,000 આવ્યું છે. નિફ્ટી 50 ક્રેશ થયું છે, પણ એટલું બધું પણ ક્રેશ નહીં થયું જેટલો તમારો પોર્ટફોલિયો ક્રેશ થયો છે. તમારા પોર્ટફોલિયોમાં 50% 60% તમને માઇનસ દેખાય છે. એટલે કે 100 રૂપિયાનો સ્ટોક તમારો આવી ગયો છે 60 રૂપિયા, બરોબર. હવે નિફ્ટી 50 પાછું 26,000 જશે ને તો તમારો સ્ટોક 100 રૂપિયા થશે. પણ આમાં તમને શું પ્રોબ્લેમ થશે કે તમે જે આ ક્રેશ છે ને એનો ફાયદો નથી ઉપાડ્યો. તો આનો ફાયદો કેવી રીતે ઉપાડવો? તો એક વસ્તુ સમજો કે જે રીતે 100 રૂપિયાનો સ્ટોક તમારો માનીને ચાલે કે 50 રૂપિયા છે, તો અત્યારે તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે કે એને ફરીથી બાય કરો. ફોર એક્ઝામ્પલ એક જ ક્વોન્ટિટી તમે બાય કરી હોય, 100 રૂપિયાએ બાય કર્યું તો હવે 50 મળે છે, તો 50 બાય કરો તો ક્યાંક ને ક્યાંક આપણી એવરેજ કેટલી 75 ની થઈ ગઈ. તો 75 ની એવરેજ થઈ ગઈ ને, તો જ્યારે નિફ્ટી 50 પાછું 26,000 જશે ને, અને એ તો જવાનું જ છે, આજ નહીં તો 1 વર્ષ પછી, 3 મહિના પછી જવાનું તો છે જ ને. આપણને ઇન્ડિયા ઉપર ભરોસો છે, ઇન્ડિયા ગ્રો કરશે તો સ્ટોક માર્કેટ ગ્રો કરશે. તો જ્યારે પાછું 26,000 જાય ને તમારો સ્ટોક 100 પહોંચે ને તો તમારી એવરેજ 75 ની રહે. તો જ્યારે પાછું તમારા બાઇંગ પ્રાઇસ ઉપર આવશે ને તો તમે 25% અથવા તો 25 રૂપિયાનો પ્રોફિટમાં હશો. આને કહેવામાં આવે છે બાય ઓન ડીપ અથવા તો એવરેજિંગ. તો આ વસ્તુનો યુઝ કરો કે તમને વિશ્વાસ હતો ત્યારે તમે આ કંપનીના સ્ટોક બાય કર્યા છે ને. હવે તમારે શું કરવાનું? માઇનસમાં છે તો એવરેજ કરવાનું સ્ટાર્ટ કરો. અને આ વિડીયો આ સમયે હું શું કામ બનાવું છું એ પણ હું ક્લિયર કરું કે જ્યારે નિફ્ટી 50 ફર્સ્ટ ટાઈમ 22,000 ને ટચ કર્યું ને ત્યારે આપણને ખાલી ફીલ થતું હતું કે બસ અહીંયાથી બેઝ બની ગયો, હવે ઉપર જશે. પણ આજના સમયમાં માર્કેટનું જે પ્રાઇસ એક્શન છે ને એ કન્ફર્મેશન આપે છે કે નહીં યાર, અહીંયા બેઝ બની શકે છે, હવે ધીરે ધીરે માર્કેટ અપસાઇડ જઈ શકે છે. આપણે એમ નથી કહેતા કે 22,000 ની નીચે કોઈ દિવસ જશે જ નહીં, 20,000 પણ જઈ શકે છે. પણ જેટલું નીચે જશું એટલું બાય ઓન ડીપ આપણે કરતા જશું, ધીરે ધીરે એવરેજિંગ બનાવતા જશું, અને જેમ જેમ નિફ્ટી 50 ઉપર જશે એવી રીતે આપણને આપણો સારો પોર્ટફોલિયો અને પ્રોફિટ દેખાવા મળશે. તો ઇન્વેસ્ટર જેટલા પણ રનિંગ છે ને, એક જ વાત કહીશ કે તમારો જે પણ પોર્ટફોલિયો છે એને એવરેજિંગ કરતા જાઓ, કારણ કે તમને તમારા સ્ટોક ઉપર ભરોસો છે તો આજ નહીં તો કાલે જરૂર ગ્રો કરશે. હવે વાત કરું કે નવા ઇન્વેસ્ટર કે તુષારભાઈ શું આ રાઈટ ટાઈમ છે ઇન્વેસ્ટ કરવાનું? હું કહીશ 110% રાઈટ છે. એમ ન માનીને ચાલો કે નિફ્ટી 50 પાછું 20,000 જશે ત્યારે હું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરીશ, એવું ન વિચારો. આજથી એવરેજિંગ કરવાનું સ્ટાર્ટ કરી દો. ચલો ફોર એક્ઝામ્પલ તમારે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવા છે તો અત્યારે 50,000 કરો, હજી થોડુંક નીચે મળે તો બીજા 25,000 કરજો, અને કદાચ અહીંયાથી ઉપર જતું રહે તો 50,000 નો પોર્ટફોલિયો હોલ્ડ કરો. એવું ન માનીને ચાલો કે હું સૌથી ડીપ સૌથી બોટમ છે એને પકડી લઈશ, એવું કોઈ પણ ન પકડી શકે. બસ ખાલી આપણે એક એવરેજિંગ કરી શકીએ જેની મદદથી આપણો પોર્ટફોલિયો છે સારી રીતે ગ્રીનમાં રહે. તો ઇન્વેસ્ટર માટેની આ ટીપ હું બધા જ લોકોને પર્સનલી આપું છું, તો તમને પણ જરૂર આપીશ. તો આ ટીપને ફોલો કરીને તમારું ઇન્વેસ્ટમેન્ટ જે પણ છે એમાંથી સારું એવું રિટર્ન તમે અર્ન કરી શકશો આવનારા સમયમાં. હવે વાત કરી લઈએ મારા બધા ટ્રેડર ભાઈઓની. તો જો એક વસ્તુનું ધ્યાન રાખો કે આજે માર્કેટની સિચ્યુએશન કેવી છે ખબર છે કે માર્કેટને નીચે પણ જવું છે ને ઉપર પણ જવું છે. તો આ સમયમાં જો તમે એઝ અ ટ્રેડર લોસ કરો છો ને તો એની પાછળનું મને એક જ કારણ દેખાય છે કે તમે હોલ્ડિંગ કરો છો. તમને એવું લાગે છે કે નિફ્ટી 50 મેં 100 રૂપિયા એક પ્રીમિયમ 100 રૂપિયા બાય કર્યું તો એ 200 થશે ત્યારે હું એક્ઝિટ કરીશ. માર્કેટ શું કરે છે? 100 ના 150 સ્પાઇક મારીને પાછું
100 થી પાછું 50 જતું રહે છે. તો અહીંયા 50 પ્રોફિટ તમે બુક નથી કરી શકતા, પણ અહીંયાથી 50 નો તમારે લોસ લેવો પડે છે. હવે જો ટ્રેડિંગને ડિટેલ્સમાં શીખવું હોય ને તો ઓલરેડી આપણો એક કોર્સ છે એને જોઈન કરી શકો છો, જેનાથી તમને ખબર પડે કે ભાઈ ટ્રેડિંગ કેવી રીતે કરવું, માર્કેટ કઈ રીતે છે, એ બધું તમે શીખી શકો છો. પણ અહીંયા એઝ અ પ્રો ટીપ તમને આપું ને તો એક જ વસ્તુનું ધ્યાન રાખો કે ટ્રેડિંગની અંદર ને ખાસ કરીને આજની સિચ્યુએશનની અંદર ખાલી સ્કેલ્પિંગ કરો. નિફ્ટી 50 નો તમને એક મેજર પોઈન્ટ કહીશ, એને ધ્યાનમાં રાખજો જો નિફ્ટી 50 ની અંદર ટ્રેડ કરતા હોય તો, કે નિફ્ટી 50 ની અંદર જ્યાંથી તમે બાય કરો છો ત્યાંથી મેક્સિમમ અત્યારે ખાલી 10 થી 15 રૂપિયા તો મેક્સિમમ એટલો સ્ટોપ લોસ રાખો ને સામે ટાર્ગેટ 25 થી લઈને 30 રૂપિયા, એનાથી વધારે નહીં. પ્રીમિયમ ની અંદર વાત કરું છું તો આ માઇન્ડમાં રાખો. અત્યારનો સિનેરિયો આવો છે અને તમારે હેવી ક્વોન્ટિટીની અંદર સ્કેલ્પિંગ કરવું હોય તો 5 પોઈન્ટ ડાઉન અથવા 7, 8 કે 10 પોઈન્ટ અપ આ સ્કેલ્પિંગ કરો. પર્સનલી હું આને ફોલો કરું છું કે હેવી ક્વોન્ટિટી 5 રૂપિયા ડાઉન છે, સ્ટોપ લોસ કરી દીધો અને અપસાઇડ જાય તો 10 રૂપિયા સુધી હોલ્ડ કરી. બસ આને ફોલો કરશો તો જ એઝ અ ટ્રેડર રૂપિયા કમાશો. એવું ન માનીને ચાલો કે માર્કેટ બહુ જ ક્રેશ થઈ જશે, આમ થઈ જશે, તેમ થઈ જશે, ટ્રેડિંગ થી રૂપિયા બનશે. આ છે ને સૌથી ડિફિકલ્ટ ટાઈમ હોય છે ટ્રેડર માટે, કે માર્કેટ દેખાય છે ડાઉન જાય છે પણ હોલ્ડ કરશો તો ફસાશો. કારણ કે માર્કેટ પોતાનું બોટમ બનાવવાની ટ્રાય કરે છે ને એવામાં ગમે ત્યારે માર્કેટ એક રિવર્સલ જો એક મુવમેન્ટ આપી દેશે તો તમારો બધો પ્રોફિટ જતો રહેશે. એટલે ધ્યાન રાખો કે એઝ અ સ્કેલ્પર કામ કરો. પર્સનલી હું પણ આજના સમયમાં એઝ અ સ્કેલ્પર કામ કરું છું ને સારો પ્રોફિટ કમાવું છું. તો મને આશા છે કે તમને સારી રીતે સમજાઈ ગયું હશે કે એઝ અ ઇન્વેસ્ટર રૂપિયા કેવી રીતે કમાવા, એઝ અ ટ્રેડર રૂપિયા કેવી રીતે કમાવા. છતાં પણ કઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરો, એનો હું રિપ્લાય આપીશ. ઝીરો બ્રોકરેજ સાથે ટ્રેડિંગ કરવું હોય તો બ્લિંકેક્સ ઉપર એકાઉન્ટ બનાવો ને અહીંયાથી ટ્રેડિંગ કરવાનું સ્ટાર્ટ કરી દો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો ને આવા જ નવા વિડીયો જોવા માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.